યાત્રાધામ પાવાગઢ ખાતે દરરોજ અને ખાસ કરીને રજાઓમાં લાખો યાત્રાળુઓ માતાજીના દર્શન માટે પધારતા હોય છે, પરંતુ તળેટીના વિસ્તારમાં ખાસ કરી એસટી ડેપોની આસપાસ પાર્કિંગના બહાને દુકાનદારો દ્વારા જબરજસ્ત લૂંટ ચાલી રહી હોવાના અહેવાલો બાદ હવે વહીવટી તંત્ર સજાગ બન્યું છે। જિલ્લા માર્ગ અને મકાન વિભાગ દ્વારા તળેટીની સરકારી જમીન ઉપર ગેરકાયદેસર દબાણ કરીને દુકાનો ચલાવતા લગભગ 40 જેટલા વેપારીઓને દબાણ ખાલી કરવા માટે નોટિસો અપાઈ છે। વર્ષોથી રોડની બાજુમાં કબજો કરીને અડીંગો જમાવનાર દુકાનદારો યાત્રાળુઓ પાસેથી દુકાન આગળ પાર્ક કરેલા વાહનો દીઠ 100 રૂપિયા સુધીના પાર્કિંગ ચાર્જ વસૂલતા હોવાના ગુપ્ત અહેવાલો બાદ તંત્રએ કાર્યવાહી હાથ ધરી છે। પાવાગઢ, જે એક મહત્વપૂર્ણ શક્તિપીઠ અને ઐતિહાસિક સ્થાન છે, ત્યાં રોજબરોજ મોટી સંખ્યામાં લોકોની અવરજવર રહે છે। ખાસ શનિ રવિ અને તહેવારો દરમિયાન અહીં પ્રવાસીઓનો ભારે ધસારો હોય છે, ત્યારે પાર્કિંગના અભાવે યાત્રાળુઓને મુશ્કેલીનો સામનો કરવો પડે છે, જેને સ્થાનિક વેપારીઓ આર્થિક લાભ ઉઠાવવા વાહન સાચવવાના નામે લૂંટ ચલાવી રહ્યા હતા। હવે તંત્રએ સ્પષ્ટ સૂચના આપી છે કે ગેરકાયદેસર દબાણ ઝડપથી ખાલી ન કરનાર સામે કડક કાનૂની પગલાં લેવામાં આવશે। આ પગલાંથી તળેટી વિસ્તારમાં ટ્રાફિક વ્યવસ્થાને સહારો મળે તેવી શક્યતા છે।